તો નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલમાં. તો આજના વિડીયોમાં આપણે છે મિત્રો 21 માર્ચથી લઈને 31 માર્ચ 2025 વિશેના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્નોની ચર્ચા કરવાના છીએ, જે તમને આવનારી દરેક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થવાના છે. તો વિડીયોમાં છે શરૂઆતથી અંત સુધી બન્યા રહેજો, અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને શેર કરજો. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો પહેલો પ્રશ્ન છે, ભારતીય મૂળના અમેરિકન અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને છે કયા રોકેટ દ્વારા ISS પરથી પૃથ્વી પર પાછા લાવવામાં આવ્યા છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. ફાલ્કન 9 રોકેટની મદદથી છે, જે ઇન્ટરનેશનલ સ્પેસ જે સેન્ટર છે ત્યાંથી છે મિત્રો સુનિતા વિલિયમ્સને પાછા પૃથ્વી પર છે લાવવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તાજેતરમાં કોણે 15મી હોકી ઇન્ડિયા સિનિયર મહિલા રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ 2025 જીતી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઝારખંડે છે આ પ્રતિયોગિતા જીતી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં રાજ્ય સરકારના વન પર્યાવરણ વિભાગ અને વિદ્યા સમીક્ષા કેન્દ્રના કોની સાથે ગાંધીનગરમાં 2 MOU સાઇન કર્યા હતા? તો જવાબ આવશે મિત્રો ઓપ્શન સી, નયારા એનર્જી સાથે છે આ 2 MOU છે તે સાઇન કર્યા હતા. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે તાજેતરમાં જે છે આવેલ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં ભારત છે તે કયા સ્થાન ઉપર રહ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે. 118મા ક્રમ ઉપર ભારત દેશ છે તે આ વર્લ્ડ હેપીનેસ ઇન્ડેક્સમાં રહ્યું હતું. અને પ્રથમ ક્રમની વાત કરીએ તો પ્રથમ ક્રમ ઉપર ફિનલેન્ડ દેશ છે રહ્યો હતો. ત્યારબાદનો પ્રશ્ન છે, ક્રિસ્ટી કોવેન્ટ્રી આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિના કેટલામાં પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા છે? તો જવાબ આવશે મિત્રો આમાં ઓપ્શન ડી આવશે. 10માં તેઓ છે ઓલિમ્પિક સમિતિના અધ્યક્ષ છે તે ચૂંટાઈ આવ્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં છે તે કયા સ્થળે નેશનલ ડોગ ટેસ્ટિંગ લેબોરેટરી એટલે કે NDTLની વાર્ષિક પરિષદ 2025નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. નવી દિલ્હી ખાતે છે આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કબડ્ડી વિશ્વકપ 2025નો પ્રારંભ ક્યાં થયો હતો? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. ઇંગ્લેન્ડ દેશમાં છે આનો પ્રારંભ છે કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે UK સંસદના હાઉસ ઓફ કોમન્સ ખાતે આયોજિત પ્રતિષ્ઠિત સમારોહમાં લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર પ્રથમ ભારતીય કોણ બન્યા છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે. ચિરંજીવી. મિત્રો, સાઉથના એક્ટર ચિરંજીવીને છે આ છે જે એવોર્ડ મેળવનાર તે પ્રથમ ભારતીય બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે કેટલા હજાર કરતાં વધુ બહેનોના હુડા રાસને ઇન્ડિયન બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન ડી આવશે. 75,000થી વધુ મહિલાઓનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારતનો પ્રથમ જાહેર ખાનગી ભાગીદારી એટલે કે PPP જે છે મોડલ આધારિત ગ્રીન વેસ્ટ પ્રોસેસિંગ પ્લાન્ટ ક્યાં શરૂ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી આવશે. ઇન્દોર ખાતે છે આની જે છે શરૂઆત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે IOCએ લોસ એન્જલિસ 2028 ઓલિમ્પિક ગેમ્સ માટે રમતગમત કાર્યક્રમના ભાગરૂપે કઈ રમતનો છે ફરીથી સમાવેશ કરવાની મંજૂરી આપી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. બોક્સિંગને જે રમત છે તેને ફરીથી છે તે સમાવેશ કરવાની મંજૂરી આપી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ભારતને રક્ષણ ગઠબંધન સ્કોડ માટે સામેલ થવાની અપીલ કરી છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ફિલિપાઇન્સ દેશ દ્વારા છે આ અપીલ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ ગુજરાતનો પ્રથમ જે છે રબર ડેમ કયા જિલ્લામાં બનશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન સી આવશે. છોટા ઉદેપુર જિલ્લામાં છે આ રબર ડેમ છે બનવા જઈ રહ્યો છે.
ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા દેશે ઇંગ્લેન્ડમાં યોજાયેલ પુરુષ અને મહિલા કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ જીત્યું છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન એ આવશે ભારત દેશે મિત્રો છે જે મહિલા અને પુરુષ બંને કેટેગરીમાં છે જે કબડ્ડી વર્લ્ડ કપ 2025નું ટાઇટલ છે પોતાના નામે કર્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ભારત અને બીજા કયા દેશ વચ્ચે દ્વિપક્ષીય નૌકા કવાયત વરુણ યોજાશે? તો જવાબ આવશે ભારત અને ફ્રાન્સ વચ્ચે મિત્રો છે જે આ દ્વિપક્ષીય કવાયત વરુણ યોજાવાની છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ક્યારથી મિલકતી દસ્તાવેજની નોંધણીના નવા નિયમ અંતર્ગત ખુલ્લા પ્લોટના દસ્તાવેજમાં અક્ષાંશ અને રેખાંશની નોંધ ફરજિયાત કરવામાં આવશે? તો જવાબ આવશે 1 એપ્રિલ 2025થી છે મિત્રો જે પણ ખુલ્લા પ્લોટ હોય છે તેની જે દસ્તાવેજમાં જે છે અક્ષાંશ અને રેખાંશની જે નોંધ છે તે દર્શાવી ફરજિયાત કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કોને ભારત સરકારે નવા નાણાં સચિવ તરીકે નિયુક્ત કર્યા છે? તો જવાબ આવશે ઓપ્શન બી આવશે અજય શેઠને છે નિયુક્ત કર્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં દિવ્યાંગ વ્યક્તિઓના સશક્તિકરણ વિભાગે કયા એક દિવસીય પર્પલ ફેસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે નવી દિલ્હી ખાતે આનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે 2024નો જ્ઞાનપીઠ પુરસ્કાર 2025માં કોને આપવામાં આવશે? તો જવાબ આવશે ઓપ્શન ડી આવશે વિનોદ કુમાર શુક્લાને આપવામાં આવશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કઈ આઈઆઈટીના શોધકર્તાઓએ આંતરરાષ્ટ્રીય સરહદો પર નજર રાખવા માટે એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે? તો જવાબ આવશે આઈઆઈટી ગુવાહાટીએ છે આ એડવાન્સ રોબોટ વિકસિત કર્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં જ મન ફાવે ત્યાં ફરો યોજના કોના દ્વારા શરૂ કરવામાં આવી છે? તો જવાબ આવશે ઓપ્શન એ જીએસઆરટીસી દ્વારા છે આ યોજના છે શરૂ કરવામાં આવી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું ઉદ્ઘાટનનો શુભારંભ કરાવ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી ગિફ્ટ સિટી ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે રાજ્ય વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન સી આવશે પંજાબ રાજ્ય પ્રથમ રાજ્ય બન્યું છે જે વિધાનસભાની કાર્યવાહી સાંકેતિક ભાષામાં પ્રસારિત કરશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં એનપીસીએલ દ્વારા ભીમ 3.0 એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે તેમાં કેટલી ભાષાઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે? તો આમાં જવાબ આવશે ઓપ્શન ડી આવશે 15 જેટલી ભાષાઓનો છે ઉપયોગ છે આમાં કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે ગુજરાતના કયા શહેરને ગેટવે ઓફ ટ્રેડ બનાવવા માટે નીતિ આયોગે માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે? જવાબ આવશે આમાં ઓપ્શન બી આવશે સુરત શહેરને. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં ભારત શ્રીલંકાને પાછળ છોડી વિશ્વનો કેટલામો સૌથી મોટો ચા નિકાસ કરનાર દેશ બન્યો છે? તો જવાબ આવશે ઓપ્શન બી બીજા નંબરનો. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે દુનિયાનો સૌથી મોટો કેમેરાને છે કયા દેશમાં લગાવવામાં આવી રહ્યો છે? તો જવાબ આવશે ઓપ્શન એ ચીલી દેશમાં છે આ સૌથી મોટો જે છે કેમેરો લગાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં ઇન્ટરનેશનલ ટેનિસ ટુર્નામેન્ટ ITF M20નો શુભારંભ થયો છે? તો જવાબ આવશે ઓપ્શન ડી અમદાવાદ ખાતે આનો આરંભ થયો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે યુએસમાં આયાત કરવામાં આવતી તમામ વિદેશી કાર પર કેટલા ટકા ટેરિફ લાદવામાં આવશે? તો આમાં જવાબ આવશે ઓપ્શન બી 25% ટેરિફ છે લગાડવામાં આવશે. ત્યારબાદ તાજેતરમાં જ કયા આઈઆઈટી ખાતે એશિયાના સૌથી મોટા ઇન્ટર કોલેજિયેટ ટેકનિકલ એન્ડ ઉદ્યોગ સાહસિક મહોત્સવ ટેક કૃતિ 2025નું ઉદ્ઘાટન થયું છે? તો જવાબ આવશે આમાં ઓપ્શન એ આઈઆઈટી કાનપુર ખાતે છે આનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે ભારત સરકારે મ્યાનમાર ખાતે આવેલા ભૂકંપ માટે માનવતાવાદી સહાય મોકલી
તેને છે શું નામ આપવામાં આવ્યું છે? તો જવાબ આવશે તેમાં ઓપ્શન બી, ઓપરેશન બ્રહ્મા છે તેને નામ આપવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં અર્લી વોર્નિંગ ટુ અર્લી એક્શન પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું? તો જવાબ આવશે ઓપ્શન એ, ભુજ શહેરમાં. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે કે તાજેતરમાં કયા શહેરમાં 3 દિવસીય રાષ્ટ્રીય વૈજ્ઞાનિક પરિષદ અને વિજ્ઞાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે ઓપ્શન સી, ઉજ્જૈન ખાતે છે આનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારબાદ તો મિત્રો આ હતા જે છે 21 માર્ચથી લઈને 31 માર્ચ સુધીના અગત્યના કરંટ અફેર્સના પ્રશ્ન. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને શેર કરજો.